નમસ્કાર, હું નમ્રતા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરની હદમાં આવેલ કુલ 14 તળાવોને મત્સ્ય ઉદ્યોગે હેતુસર પ્રથમ 5 વર્ષ માટે વાર્ષિક ઇજારો આપવામાં આવ્યો હતો. પરંતુ આ વાર્ષિક ઇજારો જે આપવામાં આવ્યો હતો તેમાં સફાઈ બાબતે બેદરકારીને લઈને કોર્પોરેશન દ્વારા કાયદાકીય શિક્ષણાત્મક જે પગલાં લઈ અને તેમના દ્વારા જે ડિપોઝિટ આપવામાં આવી હતી તે ડિપોઝિટ જપ્ત કરવામાં આવી. વડોદરા શહેરના કુલ 14 તળાવો પૈકી 8 તળાવોને પ્રથમ 5 વર્ષ માટે મત્સ્યોદ્યોગ હેતુસર વાર્ષિક ઇજારો આપવામાં આવ્યો હતો. જે પૈકી કુલ 3 તળાવો સમાગામ તળાવ, કમલાનગર તળાવ અને હરણીગામ તળાવના ઇજારદારને વાર્ષિક ઇજારા હેઠળ સુપ્રત કરવામાં આવ્યા હતા. તળાવની એકંદર સાફ સફાઈની કામગીરી સમયસર, સારી અને સંતોષકારક રીતે કરેલ ન હોવાને કારણે લીગલ શાખાના અભિપ્રાય અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરી અને તેઓની ડિપોઝિટ જપ્ત કરી છે. ભવિષ્યમાં આ તળાવોની એકંદર કામગીરી સમયસર, સારી અને સંતોષકારક રીતે ન કરનાર ઇજારદાર વિરુદ્ધ જો નિયમાનુસાર કાર્યવાહી કરવાની થાય તો તે પ્રસંગે સ્થાયી સમિતિને ઠરાવનો બાદ દૂર કરી અને જે તે તળાવોની સાફ સફાઈની કામગીરી કાર્યપાલક ઇજનેર કચેરી મારફત થવા અને તે અંગેનો થનાર ખર્ચને મંજૂરી આપવા ભલામણ કરી છે.